विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे सफरना हिसाबोनी अंदर स्वाध्यायनो दाखलो 16 जोईए मित्रों। 16मा दाखलानी अंदर આપણે ઉદાહરણ 7 જોયું એવી જ એન્ટ્રીઓ છે, એટલે આવા દાખલા પરીક્ષામાં આવી શકે છે। આ દાખલો પણ પરીક્ષામાં 3 વખત પૂછાણો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2000માં, 2014માં, 2018માં આ દાખલો પૂછાયેલો છે અને આવા જ દાખલા પરીક્ષાની અંદર સફરની અંદર આવતા હોય છે। આમ તો કાંઈ હોતું નથી, પણ ગણતરીની બાબત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે। આમાં માસિક, દ્વિમાસિક, વાર્ષિક, ત્રિમાસિક એવી રીતે આપેલું હોય છે અને આપણે જે દિવસ હોય છે એ દિવસ પ્રમાણે ગણતરી કરીને આમાં લખવાનું હોય છે। એટલે તમે બરાબર ગણતરી કેવી રીતે થાય એ બરાબર સમજી લઈએ તો આ દાખલામાં કોઈ વાંધો આવતો નથી। બાકી આઈટમ તો ખર્ચની ઉધાર બાજુ આવે, જમા બાજુની આઈટમ તો 2-3 છે, બસ નૂર, પેસેન્જર ને ટપાલ ભાડું, બાકી તો કાંઈ છે નહીં। એટલે કઈ આઈટમ કઈ બાજુ આવે એ આપણને ચોક્કસ ખબર છે, પણ એ આઈટમની ગણતરી કઈ રીતે કરવી એ થોડુંક તમે જાણી લઈએ આપણે તો કોઈ પણ આનો દાખલો હોય તમને ના આવડે એવું ના બને। તો ચલો મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 16, પાના નંબર 269, સ્વાધ્યાયનો દાખલો છે। એક વાહન કલ્યાણ, તો આપણે ઉપર લખશું કલ્યાણ વાહનનું સફર ખાતું અને એનું પિરિયડ છે 1-1-10 થી 14-3-10। તમે ગણશો દિવસ તો એના મિત્રો 73 દિવસ થશે। જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 28 અને માર્ચના 14 લેખશો તો એનો 73 દિવસ સરવાળો થશે, એટલે 73 દિવસની સફર છે અને 73 146 મેં તમને કીધેલું છે દિવસોમાં એ જ આવશે, કારણ કે 365 એને ભાગી શકાય। તો ચલો આપણે આગળ જોઈએ। જતી વખતનું નૂર 7.5 લાખ રૂપિયા છે, વળતી વખતનું નૂર 3,75,000 છે। હવે નૂર પર 2% પ્રાઇમેટ લગાડવાનું છે। નૂર પર 2% પ્રાઇમેટ લગાડવાનું છે એમ કીધેલું છે। પ્રાઇમેટ શું છે હવે તમે સમજો છો બરાબર। આના 2% તો 1% 7500 થાય, 2% 15,000 થાય, તો 2% પ્રાઇમેટ ઉમેરી દઈએ તો 7,65,000 જતાનું અને વળતાનું નૂર છે 3,75,000, એના 2% કરી તો 3,750 1% અને 7500 2% થાય। તમે લોકો કેલ્ક્યુલેટરની અંદર કરી શકો એમ છો, બરાબર છે। તો 7500 ઉમેરી તો 3,82,000 નૂર એ વળતાનું છે, એટલે જતા અને વળતાના નૂર પર 2% પ્રાઇમેટ લગાવવાનું છે। તો પ્રાઇમેટ લગાડ્યા પછી આઉટ કોલમની અંદર આપણે નૂરની રકમ લખીએ। હંમેશા પ્રાઇમેટ છે એ નૂરની અંદર ઉમેરવાનું થાય, બરાબર છે। પછી મિત્રો ટપાલ ભાડું લખેલું છે 2950, તો આ 29,500 તો 29,500 અને પેસેન્જર ભાડું છે 50,000। બસ આ 4 જ આઈટમ છે આવકની, બાકી બધા ખર્ચા છે। તો આ 4 આઈટમની અંદર ખાલી 2% પ્રાઇમેટની ગણતરી હતી, એ તો તમને આવડે છે એટલે આપણે અલગ કરી નથી, અને આનું ટોટલ તમે મારશો તો 12,27,000 થશે। હવે કોઈ પણ આઈટમ આવકની નથી, હવે જાવકની છે બધી, તો બંદર પરની મજૂરી લખી છે 2,22,500। તો બંદર પરની મજૂરી મિત્રો ખર્ચા છે તો 2,22,500 લખી નાખ્યા। કેપ્ટનનો પગાર દ્વિમાસિક 27,000 આપેલો છે। જો દ્વિમાસિક એટલે 2 મહિનાનો આપેલો છે, આપણે લખવાનું છે 73 દિવસનું, એટલે આવું દ્વિમાસિક ત્રિમાસિક હોય ને તો એ દ્વિમાસિક એટલે વર્ષનો કેટલામો ભાગ થાય, તો દ્વિમાસિક એટલે વર્ષનો 6થો ભાગ થાય। તો 1/6 ભાગે 27,000 તો 1/5 ભાગે કેટલા? આપણી મુસાફરી છે ને 73 દિવસ એટલે વર્ષનો 1/5 ભાગ થાય। તમે 73 નીચે 365 લખો એટલે 73 × 73 73 50 ઉડાડી દો એટલે 1/5 ભાગ થાય। જ્યારે આવી ગણતરી કરવાની હોય ને આમાં લખ્યું છે દ્વિમાસિક કૌંસમાં, કેપ્ટનનો પગાર 1 માસિક નથી આપ્યો, દ્વિમાસિક આપ્યો છે, બરાબર। દ્વિમાસિક એટલે 1/6, 1/6 ભાગે 27,000 તો 1/5 ભાગે કેટલા? તો એનો 6 છે ઉપર આવી જાય, ગુણો તો 32,400 થાય। અથવા તો આને તમે બીજી રીતે પણ કરી શકો, દ્વિમાસિક છે એને તમારે વાર્ષિક કરીને પછી 1/5 ગુણી નાખો તોય પણ 32,400 આવશે। કોઈ પણ માસના તમને આપ્યા હોય તમે એને વાર્ષિક કરીને પછી 1/5 ગુણી નાખવાના, અને આમ કરવું તો તમને થાય
કે ભાઈ દ્વિમાસિક એટલે વર્ષનો 1/6 ભાગ કહેવાય. 1/6 ભાગે 27,000, તો આપણો જે ભાગ છે 73 1/5 ભાગ છે. તો 1/5 ભાગે કેટલા? તો 70 પહેલું પદ છે એટલે ઉઠી જાય, 6 એકાઉન્સ થઈ જાય, 1/5 32,400 થાય મિત્રો. તો કેપ્ટનનો પગાર 73 દિવસનો 32,400 થશે. વહીવટી ખર્ચા માસિક આપેલા છે. માસિક એટલે 12 માસના છે, બરાબર છે. તો વહીવટી 12 માસ એટલે 1/12 ભાગ થયો, અથવા તો એ 12 ગુણીને 1/5 ગુણી નાખો તોય હાલે. 12,500 છે ને 12 ગુણી નાખો ને પછી 1/5 ગુણી નાખો તોય ચાલે. કાં તો કે એના ભાગ પ્રમાણે ગુણો. તમને ભાગની ખબર ન પડતી હોય તો એને તમે વર્ષનું કરી નાખો, બરાબર છે. બરાબર, માસિક કીધું છે તો એને 12 ગુણીને વર્ષનું કરીને પછી તમે એને 1/5 ગુણી નાખો તો પણ એ જ જવાબ આવશે. તમે એઝ યુ લાઈક, તમને જે ફાવે તે. ભાગ મારું સરળ પડશે. આ 12 છે, 1 માસ એટલે વર્ષનો 12મો ભાગ, 1/12 છે 11 250, તો 1/5 ભાગે કેટલા? 11/12 પહેલું પદ છે 83 ઉઠલી જાય, 12 એકાઉન્સ થઈ જાય. બાકી તમે ગુણો તો 27,000 આવે. એટલે વહીવટી ખર્ચ છે, બરાબર છે, એ 27,000 રૂપિયા થશે 73 દિવસનો. પગાર લખ્યો છે અર્ધવાર્ષિક 18,750. અર્ધવાર્ષિક એટલે મિત્રો 1/2 વર્ષ કહેવાય, 6 મહિના. 1/2 18,750 ભાગે તો 1/5 છે કેટલા? તો 8,750 ગુણ્યા 1/5 ગુણ્યા 2 એકાઉન્સ થઈ જશે, 7500 રૂપિયા આવશે. તો પગાર આવશે 7500 રૂપિયા. કાંઈ નો તમે ડબલ કરી નાખો, 18 36 37,500 કરી નાખો ને એને 1/5 ભાગે તો 7500 આવશે. વાર્ષિક શોધીને 1/5 ગુણો અથવા તો ભાગ કરીને 1/2 ભાગે આવતા તો 1/5 ભાગે કેટલા? એકદમ ઇઝી, સરળ છે. તો 18,750 ગુણ્યા 1/5 ગુણ્યા 2 એકાઉન્સ બરાબર 7500 રૂપિયા એ પગાર ખર્ચ ઉધારમાં થશે. ટપાલ ભાડું આવી ગયું 29,500. વીમાનું પ્રીમિયમ ત્રિમાસિક આપ્યું છે. જુઓ, ત્રિમાસિક એટલે 3 માસ એટલે વર્ષનો 1/4 ભાગ થાય. વર્ષનો કેટલામાં ભાગ થાય? 1/4. આ વાહનનું વીમાનું પ્રીમિયમ 1/4 ભાગ. તો 1/4 ભાગે 28,125 તો 1/5 છે કેટલા? એ 4 ભાગે ઉઠલી જશે અને 1/5 એનું થયું. ભાગ વડે ગુણો ને 1/5 વડે ભાગો. તમને જેટલા ભાગ કીધા એ ભાગ વડે ગુણી નાખવાના અને 1/5 ભાગે પણ ગુણવાના, બરાબર. 4 ભાગ 1/4 છે તો તમે 1/4 છે તો 4 ભાગે ગુણો અને 5 વડે ભાગો, 22,500 થશે. 1/4 ભાગે આટલા તો 1/5 ભાગે કેટલા? તો પહેલું પદ ઉઠલી જાય, 1/4 4 એકાઉન્સ થઈ જાય ગુણ્યા 1/5 તો 22,500 વાહનનું પ્રીમિયમ આવશે. તો વાહનનું પ્રીમિયમ 22,500, વાહનનો વીમો 22,500, બરાબર છે, 22,500. પછી લખ્યું છે બળતણ વાર્ષિક 2,25,000. આમાં તો ડાયરેક્ટ આપી દીધું છે વાર્ષિક બળતણ 2,25,000. તો એને 1/5 ગુણી નાખો. વાર્ષિક દઈ દેલું છે, કાંઈ જરૂર નથી. એને વાર્ષિક હોય તો 1/5 સીધા ગુણી નાખો. અથવા તમને આ જો દ્વિમાસિક ત્રિમાસિક ખબર ન પડતી હોય તો એ સીધા તમે વર્ષના કરી નાખો, બરાબર છે. દ્વિમાસિક દી તો 6 વડે ગુણી નાખો, એનું જ થશે. પણ તમને જેમ સરળ પડતું હોય તેમ આખા વર્ષનું કરીને પછી 1/5 ગુણો. વાર્ષિક હોય તો 1/5 જ ગુણવાના. વાર્ષિક છે 1/5 ગુણી તો 45,073 દિવસને ભાગે આવશે ખર્ચો. આપણે તો 73 દિવસના જ ખર્ચા લેવાના છે. આમાં તમને વાર્ષિક આપશે, દ્વિવાર્ષિક આપશે, માસિક આપશે, એ જ ગણતરી આમાં કરવાની. સફરના દાખલામાં બીજું કાંઈ છે જ નહીં. ખર્ચા તો કઈ બાજુ આવે તમને ખબર છે ને, આવક કઈ કેટલી છે કઈ પ્રકારની એ તમને ખબર છે. આના સિવાય કોઈ આવક નથી, બરાબર છે. અને બાકીના બધા ખર્ચા છે. હવે ખર્ચાની અંદર તમારે ફક્ત એટલું જ જાણી લેવાનું છે કે વાર્ષિક, દ્વિવાર્ષિક, 4 માસિક કે 1 માસિક જે હોય તે એના તમે ભાગ વડે ગુણી અને 1/5 73 દિવસ હોય કે 146 દિવસ હોય એને ગુણી નાખો તો તમારો ભાગનો એ સફર પૂરતો ખર્ચો આમાં આવી જશે. એકદમ ઇઝી ને સર. એટલા માટે મેં આ દાખલો લીધો છે કે આ દાખલાની અંદર બધા ભાગ આવે છે. 2 ભાગ આવે, 5 ભાગ આવે, 6 ભાગ આવે, 4 ભાગ આવે, બધા ભાગ આવે છે. એટલે બધા ભાગ આવે એટલે તમે કોઈ પણ ભાગ આવે તો ગણતા આવડે. એટલા માટે મેં આ દાખલો 16માં લીધો છે અને પરીક્ષામાં 3 વખત પૂછાયેલો છે. એટલે મિત્રો બરાબર યાદ રાખજો કે ગણતરી કઈ રીતે થાય, કેટલા ભાગે કઈ રીતે ગણતરી. એકદમ ઇઝી છે કે આટલા ભાગે આટલા, તો આપણો 1/5 ભાગે કેટલા, બરાબર છે. પછી આવે છે પરચુરણ ખર્ચા. એમાં તો કાંઈ છે જ નહીં. 11,400 લખેલા છે. વપરાયેલી સામગ્રી 1,87,500. બળતણને વપરાયેલી સામગ્રી હંમેશા પહેલું હેડિંગ ને બીજું હેડિંગ રાખવાનું. આમાં ભલે આડું અવળું દીધું હોય પણ નમૂના પ્રમાણે બળતણ પહેલું આવે ને વપરાયેલી સામગ્રી બીજે નંબર આવે. બાકીના ખર્ચા તમે ગમે તેમાં આડા લખશો તો ચાલશે. એ સારું લાગે, તમે એ લખો તો કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. પણ તમે નમૂનાને અનુરૂપ દાખલો ગણ્યો છે એમ લાગે
બરાબર છે. નૂરી એ પહેલે નંબર આવે, બાકીના ભાડા નીચે આવે. એવી રીતે આમાં પણ બળતણ પહેલે લખવાનું અને વપરાયેલી સામગ્રી બીજા નંબર લખવાની. 1,87,500 એમાં કોઈ કોમેન્ટ નથી. પેસેન્જર ભાડું 50,000 આવ્યું. તો મિત્રો આટલા ખર્ચા તમને આપેલા હતા, બધાએ તમે લખી નાખ્યા. હવે ઉપર શું લખેલું જુઓ. નૂરનો વીમો 1%. નૂર પર 1% વીમો છે. નૂરનો વીમો તો નૂર જાતાનું વર્તાનું બેનું ટોટલ મારો. આપણે નૂરના વીમાની આ ગણતરી કરી છે. જતા અને વર્તાનું ટોટલ માર્યું 11,47,500 ને 1% થયો એટલે 180 ગુણી નાખો. 2 મહિને ઉડી ગયા 11,475 એ ખર્ચ થશે. નૂરનો વીમો 11,475 આપણે લખ્યું. એમ લખ્યું છે કે નૂર પર 1%. તો ટોટલ નૂર પર 1% તો બે નૂર છે સરવાળો કરી અને એનો 1% કરો એટલે 2 મહિને ઉડાડી નાખો. બરાબર, એટલે તમારો જવાબ આવી જાય. પછી આગળ લખ્યું છે પ્રાઇમેજ 2%, એની ગણતરી કરી લીધી છે. પછી એડ્રેસ કમિશન જતા પર 4% અને વળતા પર 5%. તો મિત્રો જતા પર 7,65,000 એના પર 4% એટલે 480 ગુણ એટલે 30,600 થાય. વળતા પર 5% એટલે વળતા પર એટલે 3,82,500 એના પર 5% એટલે 500. બંને ભેગું કરો એટલે એડ્રેસ કમિશન ખર્ચ કહેવાય આપણો. તો એડ્રેસ કમિશન 49,725. તો કુલ એડ્રેસ કમિશન 49,725. પછી મિત્રો આગળ લખ્યું છે કે ઘસારો મૂળ કિંમતના 10% આપેલો છે. હવે મેઇન આ બધી ગણતરી જોવાઈ ગઈ આપણને. એક આ મેનેજર કમિશનની બાકી રહી, બાકી બધી જોવાઈ ગઈ. એડ્રેસ કમિશન આ બધું જોવાઈ ગયું. બરાબર. હવે ઘસારો મૂળ કિંમતના 10% છે. તો પહેલાં આપણે વાહનની મૂળ કિંમત શોધવી પડે. આપણી કંઈ છે નહીં તો આપણે 100 રૂપિયા ધારીએ. બરાબર છે. 100 રૂપિયા ધારીએ તો 4 વર્ષનો ઘસારો 100 ગુણ્યા 10% એ છે આપણે ઘસારો એટલે 10 ગુણ્યા 4 વર્ષ. એમાં કીધું છે કે 1/10 ચોપડે કિંમત વાહનની 3 લાખ હતી. વાહન ખરીદ્યું 1/6 તો 1/6 થી 1/10 સુધી એટલે 4 વર્ષ થયા. તો 4 વર્ષનો ઘસારો આપણે આગળ હું 7મા ઉદાહરણમાં જોઈ ગયા છીએ. તો 4 વર્ષનો ઘસારો 40 રૂપિયા થાય. કેટલો થાય? આ 100 ઉડી ગયા, દાય ચોકે 40 રૂપિયા થાય. મૂળ કિંમત શું એટલે 60 રૂપિયા મૂળ કિંમત આવી. કેટલી મૂળ કિંમત આવી? 60 રૂપિયા. તો 60 મૂળ કિંમત હોય તો 100 રૂપિયા. 60 મૂળ કિંમતે 100 રૂપિયા. આપણે 60 મૂળ કિંમતે 300. આમાં લખ્યું છે 3 લાખ મૂળ કિંમત છે. કેટલી છે? ચોપડે કિંમત કેટલી છે? 3 લાખ. કેટલી છે? 3 લાખ. 60 છે 100 તો 3 લાખ કેટલા? બરાબર. તો 60 આમાં કેમ આપણે 25 કર્યા હતા? 7મા ઉદાહરણમાં 25 કર્યા હતા. એમાં 100/60 કરીને 3 લાખ દાખલામાં આપેલા છે. મૂળ કિંમત વાહનની 1/10 આપી છે. આપણે તો મૂળ કિંમત શોધવી પડે ને 1/10 તો એની ઉડાડી દઈએ તો 5 લાખ મૂળ કિંમત આવે. વાહનની કિંમત કેટલી આવે? 5 લાખ રૂપિયા. મૂળ કિંમત 5 લાખ. આ તો 4 વર્ષનો ઘસારો આપણે એની અંદર ઓટોમેટિકલી બાદ કરીને 60 રૂપિયા મૂળ કિંમત ધારીને લઈ આવ્યા છે. જે ધારીને લઈ આવે એને આપણે નીચે રાખીને 100/60 કરી અને 3 લાખે ગુણી નાખી. 3 લાખ દાખલાની અંદર એ મૂળ કિંમત આપી છે. બરાબર. 60 છે 100 તો 3 લાખે કેટલા? તો એના ઉપર વાહનની કિંમત 5 લાખ આવશે. હવે એના ઉપર 10% છે તો 5 લાખ ગુણ્યા 10/50 ને આપણે તો 1/55 ભાગ લેવાનો છે ગુણ્યા 1/55 ભાગ. બરાબર. ઘસારો બરાબર શું થાય? વાહનની મૂળ કિંમત ગુણ્યા 10/50 1%નો દર છે ગુણ્યા 1/55. 10% એ વાર્ષિક હોય એટલે વાર્ષિક હોય એટલે આપણે તો 1/55 ભાગ જોઈએ છીએ તો 10,000 રૂપિયા એ વાહનનો ઘસારો થશે મિત્રો. પહેલાં વાહનની મૂળ કિંમત શોધવાની ધારીને એટલે જે ભાગ આવે એ ભાગને 100/60 કરીને આપણે દાખલામાં જે રકમ આપી હોય એના વડે ગુણો એટલે મૂળ કિંમત આવી જાય. અને એ મૂળ કિંમતના પછી 10% લેવાના છે. તો મૂળ કિંમતના 10% પણ 10% તો વાર્ષિક હોય હંમેશા ટકા. બરાબર છે. તો એને પાછા 1/55 ગુણવા પડે. કોઈ પણ વાર્ષિકને 1/55 ગુણવાનું. આ 10% તો થયા પણ 1/55 વાર્ષિક એટલે 10,000 રૂપિયા મિત્રો ઘસારો થશે. તો આ રીતે બધું થઈ ગયું. હજી એક છેલ્લું બાકી છે કે મેનેજરને તેનું કમિશન બાદ કર્યાના ચોખ્ખા નફાના 20% આપવાના છે મિત્રો. મેં તમને કીધેલું છે કે ખાલી નફો હોય તો 5/100 લખવાના. નફાને ગુણ્યા 5/100 અને ચોખ્ખો નફો કીધો હોય તો 105 લખવાના. આમાં 20 કીધા તો આપણે શું કરવાનું? 20/120 લખવાના. શું લખવાના? 5 કીધા તો 5/105 લખવાના. ચોખ્ખા નફાની ગણતરી કરી તો જે કાચો નફો આવશે મિત્રો તમે આટલા સુધીનું ટોટલ મારશો. આટલા સુધીનું આમાં માર્યું તો 12,70,000. આમાં આવશે 6,70,000. આટલા સુધીનું આ બે આઈટમ સિવાય આટલી બધી તમે ટોટલ મારી જ લો 6,70,000 આવશે આ બેનું. આટલા સુધી આ બે નહીં લખવાની. આટલું તમે ટોટલ મારશો
બરાબર છે. 6,27,000 આવશે. 12,27,000માંથી 6,27,000 બાદ કરો 6 લાખ થયા. કેટલા થયા? 6,20/120% કમિશન 1 લાખ રૂપિયા થાય. તો 1 લાખ રૂપિયા 6 લાખમાં એનું મેનેજરનું કમિશન થયું. એટલે 6 લાખમાંથી 1 લાખ બાદ કરો એટલે ચોખ્ખો નફો તમારો 5 લાખ આવ્યો. બરાબર. આ કમિશનની ગણતરી તમે બરાબર ધ્યાન રાખજો. પરીક્ષામાં આવશે ને આવશે જ. ખાલી નફાના કીધું હોય તો 5/100 જ લખવાના. દાખલા તરીકે આ દાખલામાં કીધું હોય કે ભાઈ ચોખ્ખા નફાના 20%, ખાલી નફો ગણતરી બાદ કર્યા ચોખ્ખો નફો ન લખ્યો, એમ કીધું નફાના 20% તો 20/100 આવે. પણ એમ સૂચના લખેલી હોય કે ભાઈ ચોખ્ખો કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના, આવું કમિશન બાદ કર્યા પછીનું લખ્યું હોય ને ચોખ્ખો નફાનું, તો હંમેશા 20/120 લખવાના, 100 ધારીને લખવાના. એટલે 20/120, 5 હોય તો 5/105, 10 હોય તો 10/105. જો તમને કીધું કે કમિશન બાદ કર્યાના ચોખ્ખા નફાનું, કમિશન બાદ કર્યાનો શબ્દ ન વાપર્યો તો મિત્રો 20/100 કરવાના. જે કાચો નફો આવે ને 20/100 કરો, કમિશન આપી દો. એટલે આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. તો એ રીતે મેનેજરનું કમિશન 1 લાખ રૂપિયા થશે અને સામાન્ય નફો 6 લાખ થતો તો એમાંથી 1 લાખ મેનેજર કમિશન ગયા, બાકી વધ્યા 5 લાખ. એ આપણો કહેવાશે. તો મિત્રો આ પ્રમાણે ટોટલ મારશો 12,27,000 આવી જશે. આ ગણતરી બરાબર ધ્યાનમાં રાખજો. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.